હળવદ તાલુકાના ચાડધરા અને ઇગોરાળા ગામની સીમમાં ભારે વરસાદ બાદ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને દાડમ સહિતના બાગાયતી પાકોમાં પાણી ભરાઈ રહેવાથી પાક સડવાની અને મૂળમાં રોગ લાગવાની શક્યતા વધી છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે લાંબા સમયથી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વધુમાં ખેડૂતો આરોપ લગાવતા કહ્યું કે કોન્ટ્રાક્ટરે રોડ ઊંચો બનાવ્યો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેથી ખેડૂતોએ પાણી ભરવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવાની અને નુકસાનીનો સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે. આ સમસ્યા 5 વર્ષથી એક ધારી છે. આ રોડ બને તો આ સમસ્યા અમારે અને આ ડાયરમ થઈ ગયું વરા ડાયરમનું ફાલને શરૂઆત થયા અને આમાં 6 લાખનો ખર્ચો આશરે કર્યો. અમે 5 લેવાનું થાય છે નહીં. આ પાણીના હિસાબેથી ફૂગ લાગી જાય, શું કરવાનું અમારે? લવી કઈ નાલું મુકાવો અને બે બાજુ હરકી ગટર પાણી જાય રીતે આ રોડ બન્યો તે અધિકારીઓની બેદરકારીના કારણે આ રોડ ઊંચો થઈ ગયો, એટલે ખેતરમાંથી પાણી નીકળી શક્યા નહીં. પેલા કયા હતા અધિકારી રોડ બનાવવા, એક બે બાજુ ગટર કરશું, નાલા બનાવશું, પરંતુ રોડ થઈ ગયા પછી અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં. આ સીમમાં ચાડધરાનું, ઇંગોરાળાનું, અમરાપરનું 3 ગામનું પાણી એક જ ગટરમાં પાણી હાલે છે અને ગટર આખી સલોસલ ગટરમાંથી ખેતરમાં પાણી જાય છે. એટલે પાણી ખેતરમાંથી પાણી નીકળી શકતા નથી. એટલે સરકારશ્રીની રજૂઆત છે કે બંને બાજુ ગટર કરાવો અને નાલા મુકાવો તો અમારા ખેતરમાંથી પાણી નીકળી શકે.